જય હિન્દ, જય ભારત દોસ્તો. આજનો જે વિડીયો છે એની અંદર આપણે વાત કરીશું કે પ્રધાનમંત્રી કુસુમ યોજના 2024ની અંદર ખેડૂતો કઈ રીતે ભાગ લઈ શકે છે અને આ જે યોજના છે એની અંદર ખેડૂતોને શું સહાય પૂરી પાડવામાં આવે છે. તો પ્રધાનમંત્રી કુસુમ યોજના છે એ પૂરા દેશની અંદર ચાલે છે અને આ યોજનાની અંદર ખેડૂતોને સોલાર પંપની ખરીદી કરવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. હવે ખેડૂત છે પોતાની બિન ઉપજાઉ જમીન હોય છે એના ઉપર પણ સોલાર પ્લાન્ટ છે એ સ્થાપિત કરી શકે છે અને ખેડૂત આગળના જે 25 વર્ષ છે એના માટે આ જે પ્લાન્ટ છે એમાંથી ઉત્પન્ન થતી જે ઉર્જા છે એ વીજ કંપનીને વેચી અને સારી એવી કમાણી કરી શકે છે. હવે આપણે સોલાર પંપની વાત કરીએ તો આ યોજના હેઠળ સોલાર પંપ ખરીદવા માટે 60% સુધીની સબસિડી છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે. હવે આના માટેની મહત્વની વાત એ છે કે તમારે 7.5 હોર્સ પાવરની મર્યાદા છે એનો પંપ લેવાનો હોય છે. હવે આમાં ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો લાભાર્થીએ પોતાનું આધાર કાર્ડ જોઈશે, ત્યારબાદ બેંક ખાતાની પાસબુક, જમીનનો 7/12 અને 8A ની નકલ અને એક ડિક્લેરેશન ફોર્મ, આટલું આની અંદર એઝ અ ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાનું હોય છે. હવે આ જે યોજના છે એની અંદર ઓનલાઈન પણ તમે અરજી કરી શકો છો. તો આપણે એ પ્રોસેસ જોઈએ કે કઈ રીતે ખેડૂતો ઓનલાઈન સોલાર પંપ માટે અરજી કરી શકે. અને આ યોજના હેઠળ ખેડૂત છે તેમની જમીન ઉપર સોલાર પેનલ લગાવવા માટે ફક્ત 10% રકમ ભરવાની રહેશે. ત્યારબાદ રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા ખેડૂતોના બેંકના ખાતામાં 60% સુધીની સબસિડી છે એ જમા કરવામાં આવે છે. તો ચલો જોઈએ કે આ સોલાર પંપ મેળવવા માટે ઓનલાઈન અરજી ખેડૂતે કેવી રીતે કરવાની છે. તો એના માટે સૌથી પહેલા pmkusum.mnre.government.in ની વેબસાઇટ પર જવાનું છે. તમે જેવું આ વેબસાઇટ ઉપર ક્લિક કરશો એવું અહીંયા પર એક પોપઅપ આવશે. એમાં તમે જોઈ શકો છો કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં તમને લિંક આપી છે એ જે વેબસાઇટ છે એ અધિકૃત વેબસાઇટ છે. એના સિવાય પણ પીએમ કુસુમ યોજના માટે ઘણા બધા લોકોએ અલગ અલગ પ્રકારની ફ્રોડ વેબસાઇટ છે એ એસ્ટાબ્લિશ કરી છે. તો સરકારે અહીંયા માહિતી આપી છે કે આ જે બીજી વેબસાઇટો છે એ બધી ખોટી છે અને પ્રધાનમંત્રી કુસુમ યોજના માટે તમારે આ જે વેબસાઇટ છે એનો જ સહારો લેવાનો છે. અને તમને જો કંઈ પણ પ્રકારની પ્રશ્ન હોય તો તમે અહીંયા પર ટોલ ફ્રી નંબર આપેલા છે ત્યાં જઈ અને તમારી ફરિયાદ પણ નોંધાવી શકો છો. હવે વાત કરીએ કે ઓનલાઈન અરજીની. તો ઓનલાઈન અરજી કરવા માટે અહીંયા પર જે એપ્લિકેશન ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ સેટિંગ ઓફ ધ સોલાર પંપ અંડર પ્રધાનમંત્રી કુસુમ કમ્પોનન્ટ એ પર તમારું ક્લિક કરવાનું છે. તમે જેવું ક્લિક કરશો એવું એક ઓનલાઈન ફોર્મ ઓપન થઈ જશે. એમાં પહેલાં તો તમારે તમારું સ્ટેટ જે હોય એ સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ તમારી વીજ કંપની કઈ છે એ ગુજરાતની અંદર તમે જાણો છો કે DGVCL, MGVCL, PGVCL, UGVCL અને GUVNL આ જે કંપનીઓ છે એ ઇલેક્ટ્રિક ક્ષેત્રની અંદર કાર્યરત છે. તો તમારા વિસ્તારની જે વીજ કંપની હોય એને તમારે અહીંયાથી સિલેક્ટ કરી દેવાની છે. ત્યારબાદ તમારું સબસ્ટેશન કયું છે અને એની કેપેસિટી શું છે એ તમારે અહીંયા લખી દેવાનું છે. ત્યારબાદ તમારી કેટેગરી અને તમારા ખેતરની જે વિગત છે એ તમારે અહીંયા પર લખવાની છે. જેમ કે તમે ઇન્ડિવિજ્યુઅલ ફાર્મર છો, ગ્રુપ ફાર્મર છો, કોઓપરેટિવ સોસાયટી છો, FPO છો કે પંચાયત છો. ત્યારબાદ તમારું નામ, તમારા મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, તમે જે ડિસ્ટ્રિક્ટથી બિલોંગ્સ કરતા હોય ડિસ્ટ્રિક્ટ, ત્યાંનો તાલુકો, ત્યાંનું વિલેજ, તમારા ખેતરના સર્વે નંબર અને તમારે ટોટલ કેટલી જમીન છે એ અને તમારું કોરોસ્પોન્ડિંગ એડ્રેસ કયું છે એ તમારે એટલી ડિટેલ્સ અહીંયા પર નાખી દેવાની છે. ત્યારબાદ ફાઇનાન્શિયલ ડિટેલ્સની અંદર તમે પર્ટિક્યુલર જે બેંક પાસેથી એપ્લાય કરવા માગતા હોય એ બેંક તમારે અહીંયાથી સિલેક્ટ કરી દેવાની છે. ત્યારબાદ તમારું એક LOA અપ્રુવલ ડોક્યુમેન્ટ હશે. આ જે ડોક્યુમેન્ટ્સ છે તમે વીજ કંપનીનો અથવા તો ડીલર્સનો કોન્ટેક્ટ કરી અને લઈ શકો છો. એ તમારે અહીંયા પર અટેચ કરવાનું છે. ત્યારબાદ તમારું પ્રૂફ ઓફ ધ ડોક્યુમેન્ટ્સ એટલે કે તમારું આધાર કાર્ડ, ત્યારબાદ તમારા જમીનના દસ્તાવેજો એ બધા તમારે સ્કેન કરી અને અહીંયા અપલોડ કરવાના હોય છે.
અને ત્યારબાદ આ કેપ્ચા નાખી અને એપ્લિકેશન્સને સબમિટ કરવાની હોય છે. તો તમારી જે એપ્લિકેશન છે એ સબમિટ થઈ જશે. ત્યારબાદ આની અંદર ઘણા ખેડૂતોને પ્રશ્ન હશે કે એમને જે સોલાર પંપ છે એ કોના પાસેથી લેવાનો, તો એ માહિતી પણ તમને આ વેબસાઇટ પરથી મળશે. એમાં તમારે અહીંયા જે સ્ટેટ પોર્ટલ લિંક આપી છે ત્યાં જવાનું. ત્યાં આપણું સ્ટેટ ગુજરાત છે તો ગુજરાત ક્લિક કરવાનું. હવે તમે જેવું ગુજરાત ક્લિક કરશો એવું અહીંયા પર એક સ્ટેટ પોર્ટલ ઓપન થઈ જશે. સ્ટેટ પોર્ટલની અંદર તમે જોઈ શકો છો ઇન્સ્ટોલરની યાદી આપેલી છે. તો આ જે કંપનીઝ છે એની પાસેથી તમે સોલાર પંપ અથવા તો સોલાર પેનલ લગાવવા માટેની જે અરજીઓ છે એ કરી શકો છો. એટલે કે આ કંપનીઓ થ્રુ તમારે સોલાર પંપ્સ છે એ લેવાના હોય છે. આની અંદર એજન્સીનું નામ પણ આપેલું છે, એના કન્સર્ન પર્સનનો નંબર, ત્યારબાદ એમનો મોબાઈલ નંબર પણ આપેલો છે. તો કોઈ પણ ખેડૂતોને કંઈ પ્રશ્ન હોય તો એ ડાયરેક્ટ અહીંયાથી જે કોન્ટેક્ટ પર્સન છે એને ફોન કરી અને બધી વિગત છે એ જાણી શકે છે. એવી જ રીતે એકવાર તમારી એપ્લિકેશન થઈ જાય ત્યારબાદ તમે તમારી એપ્લિકેશન છે એને ટ્રેક પણ કરી શકો છો. અહીંયા જે ટ્રેક એપ્લિકેશન આપેલું છે ત્યાં તમારો એપ્લિકેશન નંબર જે જનરેટ થયો હશે એ અને તમારો મોબાઈલ નંબર નાખી અને તમે સર્ચ કરી અને જે એપ્લિકેશન છે એનું સ્ટેટસ ચેક કરી શકો છો. હવે અહીંયા ફ્રીક્વન્સલી આસ્ક ક્વેશ્ચન્સ પણ આપેલા છે. એની અંદર તમે સ્કીમને લગતા જે તમારા પ્રશ્ન હોય એનો નિરાકરણ પણ લાવી શકો છો. એટલે આમાં અલગ અલગ પ્રશ્ન છે એના જવાબો આપેલા છે. જેમ કે આની અંદર ઇન્સ્ટોલેશન માટે 7.5 HP પંપ માટે સહાય કરવામાં આવે છે. કમ્પોનન્ટ એ શું છે, કમ્પોનન્ટ બી શું છે, જે ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે એ કોણ પરચેસ કરશે. તો આવા બધા અલગ અલગ પ્રશ્નો છે એના જવાબો પણ અહીંયા આપેલા છે. તો આ જે બંને વેબસાઇટ છે એની મદદથી તમે પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત તમારા જે કંઈ સવાલો છે એનો નિરાકરણ પણ લાવી શકો છો. તો આ યોજનાની અંદર અત્યારે સરકાર જે છે એ 60% જેટલી સબસિડી આપે છે અને આની જે પ્રોસેસ છે એ પણ એકદમ ઇઝી છે. તો બધા જ ખેડૂતો આ યોજનાનો લાભ લે અને વધારેમાં વધારે લોકો પોતાના ખેતર પર સોલાર પંપ લગાવે. તો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાઓ.